નમસ્કાર વિદ્યાર્થી અને વાલીગણ. ફાઇનલી મિત્રો, તમારું જે અંડર ગ્રેજ્યુએટ MBBS અને BDS કોર્સમાં જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લેવા માગે છે, તો ફાઇનલી એમનું મેરિટ લિસ્ટ બાદ ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ જે ઇમ્પોર્ટન્ટ તમારા જે કેરિયરનું મેઇન ફેઝ છે, તો ફાઇનલી પહેલા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ છે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઓકે, તો આપણી જે યુજી જે અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એડમિશન જે હાથ ધરે છે ECPUG-MECની વેબસાઇટ પર તમે આવશો. ઓકે, અને અંડર ગ્રેજ્યુએટ MBBS BDSના સેશનમાં તમે ક્લિક કરશો તો જો તમને અહીંયા 23 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગે એક અપડેટ દેખાશે. ઓકે, તો એની એડવર્ટાઇઝમેન્ટ પર આપણે જોઈએ છે પહેલાં. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે 24 ઓગસ્ટથી લઈને 27 ઓગસ્ટ સુધી, ઓકે, એટલે ગુરુવાર સુધીમાં તમારે તમારું જે ચોઇસ ફિલિંગ છે એ પતાવી દેવાનું છે. ઓકે, અહીંયા લખ્યું છે કે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ છે કેટલા તારીખ સુધીમાં કરવાનું છે? 24 ઓગસ્ટથી લઈને 27 ઓગસ્ટ સુધીમાં તમારે પતાવી દેવાનું છે. ઓકે, એટલે ગણીને ચાલો ને કે 4 દિવસનો સમય આપ્યો છે. ચોઇસ ફિલિંગ રહી ના જાય. જે પણ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે, ખાસ એમને ટિપ્સ આપું છું, ચોઇસ ફિલિંગ ઘણા વિદ્યાર્થીઓને ડેટ મગજમાંથી નીકળી જાય છે, બરોબર છે. ચોઇસ ફિલિંગ ના રહી જાય એનું ધ્યાન રાખજો. 27 ઓગસ્ટ સુધીનો સમય છે. તમે ઘરે પણ ચોઇસ ફિલિંગ કરી શકો છો. સાયબર કેફેમાં જો તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો બી તમે ફોનથી બી કે તમે ઘરે કોમ્પ્યુટર કે PC હોય ગમે તે લેપટોપ બીથી, તો એનાથી તમે ચોઇસ ફિલિંગ છે શાંતિથી કરજો, બરોબર. ચોઇસ ફિલિંગનો પ્રિફરન્સનો વિડીયો, ચોઇસ ફિલિંગની ગાઈડલાઇન્સ જે છે, તમારા જે નિયમો છે એનો ટોટલી મેં વિડીયો ચેનલ પર મૂકી દીધો છે, તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો એ જોઈ લેજો. ચોઇસ ફિલિંગના નિયમો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે પહેલા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ છે એટલે ધ્યાનથી કરજો. ઓકે, અને મેં બધી ટિપ્સ એમાં આપેલી છે. નો વરી, આગળ એનો વિડીયો આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી રાખજો. ઓકે, અહીંયા હવે જો સીટ મેટ્રિક્સ અહીંયા દર્શાવી દેવામાં આવ્યું છે. જે બી MBBS ગુજરાતમાં કોલેજીસ છે, તમે અહીંયા જોઈ શકો છો કે ગવર્મેન્ટ કોલેજીસ છે, GMERS કોલેજીસ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે, બરોબર. તો એનું ટોટલી સીટ મેટ્રિક્સ છે, તમે જુઓ અહીંયા દર્શાવી દેવામાં આવ્યું છે. જે મ્યુનિસિપલ વિથ લોકલ કોટાની જે SMT NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ છે, સુરતની જે મેડિકલ કોલેજ છે. ઓકે, તો અહીંયા ગ્રાન્ડ ટોટલ તમે જોઈ શકો છો 7,500 સીટ આપણા MBBS કોલેજીસની છે. અને જે PWD એટલે કે જે ફિઝિકલી હેન્ડીકેપ વિદ્યાર્થીઓ છે, ઓકે, તો એમની ટોટલ અહીંયા સીટ દર્શાવી છે 60 સીટ છે, બરોબર. તો અહીંયા જે MBBS કોલેજીસ છે, તો તમારે આ સીટ મેટ્રિક્સ જોઈ રાખવું, બરોબર. જો અહીંયા તમને ઇન્ટેક આપી દીધું છે એટલે ટોટલ સીટ કેટલી છે, ઓલ ઇન્ડિયા કોટાની સીટ કેટલી છે, ગવર્મેન્ટ કોટાની સીટ કેટલી છે, SC ST કેટેગરી વાઇઝ કેટલી સીટો છે, બરોબર. તો બધી જે ટોટલી સીટ છે એનું ઇન્ટેક અહીંયા તમને આપી દીધું છે, એટલે તમારે આ PDF ખાસ જોઈ લેવી જે બી MBBSમાં એડમિશન લેવા માગે છે. ઓકે, ત્યારબાદ તમે જોઈ શકો છો ડેન્ટલનું બી એવી જ રીતે સીટ મેટ્રિક્સ દર્શાવી દેવામાં આવ્યું છે. પછી આ છે સ્ટેટ 4 રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન. ઓકે, એટલે જે નિયમો છે, હવે તમને કહું છું, આ નિયમોનો વિડીયો આપણા ચેનલ પર છે, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ખાસ જોઈ લેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમો છે, 4 રાઉન્ડના. ઓકે, અને ક્લિક હિયર ફોર MBBS એન્ડ BDS કોલેજીસ ફી ડિટેલ. ઓકે, આ મેઇન છે. ઓકે, તો તમે જેણે બી રજિસ્ટ્રેશન કર્યું હશે તો એમને તમારો જે પિન નંબર ને બધું નાખીને આ તમે ક્લિક કરશો તો તમને બધી જ કોલેજીસની ફી ડિટેલ, એટલે કે એની હોસ્ટેલ ફી કેટલી છે, મેસ ફી શું છે, બધી જ ફીની ડિટેલ છે અહીંયા જોવા મળી જવાની છે. ઓકે, ફાઇનલી તમારે 27 ઓગસ્ટ તારીખને ધ્યાનમાં રાખીને શાંતિ ચોઇસ ફિલિંગ પતાવી દેવાનું છે. કોઈ બી કોલેજની એડવાઇસ જોઈતી હોય મને કોમેન્ટમાં જરૂરથી પૂછજો. કોલેજ પ્રિફરન્સ કેવી રીતે કરવો, તો એ બધાની ટીપ આપણે આપી દઈશું. ઓકે, તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. આ વિડીયોમાં માત્ર તમને અપડેટ આપી છે. આગળ ચોઇસ ફિલિંગમાં તમારે શું ધ્યાન રાખવું, કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, એનો બધો જ વિડીયો મૂકીશ, એટલે એની ચિંતા ના કરતા. ઓકે, તો મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.